અબલુઆ ગામે ધારદેવી મેદાનમાં ફાઇનલ મેચ રમાઈ. સરસ્વતી તાલુકાના અબલુઆ ગામે ધારદેવી ટુર્નામેન્ટમાં રવિયાણા 11નો ફાઇનલ મેચમાં 9 રને વિજય. સરસ્વતી તાલુકાના અબલુઆ ગામે ધારદેવી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 224 ટીમોએ ભાગ લીધો અને આખરી મેચ દ્વારકાધીશ 11 અબલુઆ અને રવિયાણા 11 વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં રવિયાણા 11 9 રને વિજય મેળવી ટ્રોફી અને પુરસ્કાર પોતાના નામે કર્યો હતો. ફાઇનલ મેચ રાષ્ટ્રગીત ગાય ફટાકડાની આતશબાજી કરી મેચનો આરંભ કરવામાં આવ્યો. દ્વારકાધીશ 11 અબલુઆ કેપ્ટન અલ્પેશ રબારીએ ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા 14 ઓવરમાં 8 વિકેટે 164 રન ફટકારતા દ્વારકાધીશ 11 ટીમે 8 વિકેટે 155 રન કરતા 9 રને રવિયાણા 11ને જીત મેળવી હતી. વિજેતા ટીમ રવિયાણા 11ના કેપ્ટન અરશદભાઈ મુમનને ટ્રોફી અને 45,000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો, જ્યારે રનર ટીમ દ્વારકાધીશ 11 અબલુઆ કેપ્ટન અલ્પેશ રબારીને ટ્રોફી અને 21,000 રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ફાઇનલ મેચમાં પ્રતીક બારોટને મેન ઓફ ધી મેચ અને આખી ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર મેન ઓફ ધ મેચ સિરીઝ ડોક્ટર મોહમ્મદ અમરપુરાને જાહેર કરવામાં આવ્યો. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ વિકેટ લેનાર અબજુ ભીલડી અને ફાઇનલ મેચમાં બેસ્ટ કેચ પકડનાર રણદીપસિંહ જાડેજાને આયોજક કમિટી ચેરાજી એલ ઠાકોર, પ્રવીણજી આર ઠાકોર, વિક્રમબી ઠાકોર, હરેશ એમ પરમાર, ભરતબી ઠાકોર, બલાજી ઠાકોર, નરેશ ઠાકોરના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. પ્રસંગે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્ય રણજીતજી ઠાકોર, વાગદોડ પીએસઆઈ વીએ લીંબાચિયા, તાલુકા પંચાયત સદસ્ય મેલજીજી ઠાકોર, દિનેશજી ઠાકોર, વડુ સહિત પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ રસિયાઓ મોટી સંખ્યામાં હાજર રહી ફાઇનલ મેચ નિહાળી. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સિદ્ધાર્થ વાઘેલા, ખારિયા અને ક્રિષ્ના બી પંચાલે કોમેન્ટ્રી આપી સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે આયોજક કમિટી અને અબલુઆ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ દિનેશ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, સરસ્વતી.